હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો. મારા બધા મિત્રોને જય માતાજી. તો આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. તો બધા મિત્રોને હર હર મહાદેવ. અને જે મહાદેવને માનતું હોય તે કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો. અને મને એમ કહેજો તમે ક્યાં ક્યાંથી મારો વ્લોગ જુઓ છો તે પણ કોમેન્ટમાં લખજો. તો મને ખબર પડે કે મારું વ્લોગ ક્યાં ક્યાંથી દેખી છે. તો મિત્રો હવે સવારે વહેલા અમે ઉઠી ગયા છીએ. ઉઠીને નાહી ધોઈને તૈયાર પણ થઈ ગયા છે. તૈયાર થઈને જમી પણ લીધું છે ને ચા બાપી તૈયાર થઈ ગયા છે. અને આ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. એટલા માટે આજ અમે જવાના હતા પાટેશ્વર મહાદેવ પાલનપુરમાં આવેલું છે ત્યાં દર્શન કરવા અમે જવાના હતા. પણ મમ્મી પપ્પાને ઘરે હાજર નથી એટલા માટે ઘરે રહેવું પડશે અને દુકાનમાં બેસવું પડશે મારે. એટલા માટે અમે મમ્મી પપ્પાની રાહ જોઈને બેઠા છીએ. મમ્મી પપ્પા આવે પછી અમે મહાદેવ મંદિરે દર્શન કરવા જવાના છીએ. આ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. તો મહાદેવના દર્શન કરીને સુખ શાંતિ ફરીને અને તમને પણ તમને પણ દર્શન કરાવીશું અને સાથે તમને પણ લઈ જશું અને તમને બતાવીશું કે પાટેશ્વર મહાદેવનું મંદિર કેવું છે. અને હું તમને કહેશું. અને આના પહેલાં મેં એક બ્લોગ બનાવેલો છે તે મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધું છે. તો ત્યાં જઈને જોઈ લેજો. ત્યાં પાટેશ્વર મહાદેવનું મંદિર જ છે કે જો કોઈ જોયું ના હોય તો લોકેશન મને નાખેલું છે. તો ત્યાં જઈને દર્શન કરી શકે છે. આજે સાંજે બપોરે મમ્મી પપ્પાને આવે તો અમે સાંજે પાછા દર્શન કરવા જવાના છીએ. તો ફરીથી અમે તમને દર્શન કરાવીશું. તો મારો બ્લોગ તમને સારો ગમે અને સારો લાગે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક શેર કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. તો ચલો હવે દુકાન પર જઈને બેસીએ છીએ. મમ્મી પપ્પાની રાહ જોઈએ છે. મમ્મી પપ્પા કેટલા વાગે આવે છે એટલે જઈએ છીએ અમે દર્શન કરવા માટે. ચલો મિત્રો, અમે હવે મહાદેવ મંદિર આવી ગયા કીર્તિ સ્તંભે. હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને તમને પણ અમે દર્શન કરાવીશું. તો ચાલો હવે દર્શન કરવા જઈએ. ચલો મિત્રો, અમે હવે મહાદેવ મંદિરમાં આવી ગયા છીએ. હવે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. તમને પણ દર્શન કરાવીશું અને અમે પણ દર્શન કરીશું. તો ચાલો હવે દર્શન કરવા જઈએ છીએ અમે. આ મહાદેવ મંદિર છે. તો દેખો મિત્રો, આ નીચે મંદિર છે. હવે અમે નીચે જવાના છીએ મંદિરે દર્શન કરવા માટે. તમને પણ દર્શન અમે કરાવીશું. મંદિરે હવે અમે જઈ રહ્યા છીએ. આ મહાદેવનું મંદિર છે. જો આ મહાદેવ મંદિર છે. જો અમે પાટેશ્વર મહાદેવના દર્શન કરી દીધા છે. દર્શન કરીને અમે બહાર આવી ગયા છે અને તમને અમે હવે બહારનો નજારો બતાવીએ છીએ કે નજારો આવો છે. તો તમને કેવો લાગ્યો પાટેશ્વર મહાદેવનો નજારો તો તમે અમને કોમેન્ટ કરીને કહેજો. તો હવે અમે ઘરે જવા નીકળી ગયા છીએ. નાસ્તો કરવાનો નાસ્તો વાસ્તો કરીને સાંજના સમય આવ્યા એટલે મને કોઈ પબ્લિક નડી નથી. અને તમે અમને કોમેન્ટમાં કહેજો કે પાટેશ્વર મહાદેવ કેવું લાગ્યું તમને, તેનો નજારો કેવો છે તે તમે મને કોમેન્ટ કરીને કહેજો. તો ચલો હવે ઘરે જઈએ છીએ. ઘરે જઈને અમે તમને મળીએ હવે. તો હવે મહાદેવના દર્શન કરીને અમે ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને મમ્મી ચા મૂકી દીધી, ચા બા પી લીધી છે અને તમને પણ સારી રીતે મહાદેવના દર્શન કરી દીધા છે. અમે સાંજના સમયે ગયા હતા. મમ્મીને સાંજે આવ્યા હતા એટલા માટે સાંજના સમયે અમે દર્શન કરવા ગયા હતા. દર્શન મસ્ત થઈ ગયા હતા અને કોઈ હતું નહીં ભીડ એટલા માટે દર્શન સારી રીતે થઈ ગયા હતા. હવે તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જે મારા વ્લોગ જોઈ છે તે ક્યાંથી જોઈ છે અને બધા કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું જરૂરથી લખજો, ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો હવે મળીએ છીએ આવતીકાલે. આવજો, બાય બાય.